વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા હતા ચેપ્ટર નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ અને કુલ પ્રશ્નો શીખ્યા હતા। હવે આજે આપણે કુલ પ્રશ્નમાં આગળ વધીએ। બરાબર, ફરી એક વખત તમારી સામે રકમ લખી છે અને નોટ વાળો કુલ પ્રશ્ન છે। વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં આવા કુલ પ્રશ્ન વધારે પૂછાય છે અને મેં તમને ગયા વિડિયોમાં શીખવાડ્યું હતું કે નોટ વાળા જ્યારે રૂપિયા પૈસા વાળા કુલ પ્રશ્ન પૂછાય તો આપણે તેને કઈ રીતે સોલ્વ કરવાનો। તો સૌપ્રથમ રકમ વાંચીશું કે દેવાંશી પાસે રૂપિયા 50, 20 અને 10 ના મૂલ્યની કુલ 590 રૂપિયાની ચલની નોટો છે। આનું અર્થઘટન કરવું હોય તો મારે એવું થાય કે 50 રૂપિયાની નોટ, 20 રૂપિયાની નોટ અને 10 રૂપિયાની નોટ, આ લોકોનો સરવાળો કરે ત્રણે ત્રણ નોટોનો તો કેટલી રકમ થાય? કુલ 590 રૂપિયા। પરંતુ મને એ નથી ખબર કે 50 ની કેટલી નોટ છે, 20 ની કેટલી નોટ છે અને 10 ની કેટલી નોટ છે, એ રકમમાં આપ્યો નથી। તો કદાચ એ શોધવાનું હશે। તો વાંધો નહીં, આગળ વધીએ। રૂપિયા 50 અને 20 ના મૂલ્યની ચલની નોટનો ગુણોત્તર 3:5 છે। ગુણોત્તર વાળો દાખલો આગળ પણ આવી ગયેલો હતો, બરાબર છે? બે પૂર્ણ સંખ્યાનો ગુણોત્તર 3:5 હોય અને તેનો તફાવત 66 હોય તો તે બે સંખ્યા શોધો, એ રીતે કર્યું હતું। એ જ પ્રમાણે અહીંયા 50 અને 20 ના મૂલ્યની નોટનો ગુણોત્તર 3:5 તમને આપી દીધો છે। જો તેની પાસે કુલ 25 ચલની નોટો હોય, શું કીધું છે? એની પાસે કુલ કેટલી ચલની નોટો હોય? 25, તો નોટની સંખ્યા શોધો। એટલે ત્રણે ત્રણ નોટ કેટલી હશે? 50 ની નોટ, 20 ની નોટ અને 10 ની નોટ, બરાબર? હવે અહીંયા હું તમને સમજાવું। તમને નોટના મૂલ્યનો સરવાળો આપી દીધો છે, કેટલો? 590। ઉપરાંત તમને એ પણ કહી દીધું છે કે કુલ 25 નોટો છે। 25 નોટ એટલે 50, 20 અને 10 ની 25 નોટો છે। એમાં એવું બી બની શકે કે ભાઈ 10 ની નોટ 20 હોય તો 50 ની 3 અને 20 ની 2, બરાબર? એ પ્રમાણે કુલ 25 નોટો છે। કેટલી છે એ તો આપણને ખબર નથી, બરાબર છે? તો દાખલો ગણવો પડે, બરાબર છે? પહેલા હું તમને અહીંયા સમજાવી દઉં કઈ રીતે કીધું છે। જો આમ કીધું છે રૂપિયા 50 પ્લસ રૂપિયા 20 પ્લસ રૂપિયા 10 બરાબર 590 રૂપિયા। પણ આની સંખ્યા કેટલી છે એ આપણને ખબર નથી। પણ આ ત્રણે ત્રણની સંખ્યાનો સરવાળો આપણને આપી દીધો છે। કેટલો આપી દીધો છે? આપણને 25। કેટલો આપી દીધો છે? 25, બરાબર છે? ચલો, હવે વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા તરફ આગળ વધીએ। અને સૌપ્રથમ તો મેં તમને કીધું કે જ્યારે આવો ગુણોત્તર આવે ત્યારે એ ગુણોત્તરને જ આપણે ધારી લેવાનું હોય। તો આપણે 50 અને 20 ના મૂલ્યની નોટો ધારી લઈએ। ધારો કે 50 ના મૂલ્યની નોટ બરાબર કેટલા આવશે? 3:5 છે એટલે આ 3x। તો 20 ના મૂલ્યની નોટ કેટલી આવશે? 20 ના મૂલ્યની નોટ બરાબર 5x, બરાબર છે ને? કારણ કે 50 અને 20 ની નોટનો ગુણોત્તર આમ આપેલો છે। 50 અને 20 ની નોટનો ગુણોત્તર 3:5 એટલે 50 ના 3x તો 20 ના કેટલા થશે? 5x। પણ હવે 10 નું શોધવાનું છે આપણે। 10 ના મૂલ્યની નોટ કેટલી હશે? બરાબર ને? આપણે અહીંયા સંખ્યા શોધવાની છે। સંખ્યા ચલો, એ કઈ રીતે શોધીશું? બરાબર, તો જો મારી પાસે ત્રણે ત્રણ નોટની સંખ્યા કેટલી આપેલી છે? 25 આપી છે। એટલે એનો મતલબ એવો થશે અહીંયા કે 50 ની નોટની સંખ્યા પ્લસ રૂપિયા 20 ની નોટની સંખ્યા પ્લસ રૂપિયા 10 ની નોટની સંખ્યા બરાબર કેટલા થશે? 25, બરાબર? એનીમાંથી મારી પાસે 50 ની સંખ્યા છે કેટલી? તો અહીંયા લખીશું 3x। 20 ની નોટની સંખ્યા છે અહીંયા 5x। 10 ની નોટની ખબર નથી તો કઈ દેને બેઠા લખો બરાબર 25। ચલો, 5x + 3x કેટલા થશે? 8x। 8x + રૂપિયા 10 બરાબર 25। એટલે રૂપિયા 10 ની ચલની નોટો 8x આ બાજુ જશે એટલે કેટલા થઈ જશે? 25 - 8x। આ કઈ રીતે આવ્યું તમને ખબર પડી ગઈ, બરાબર છે? હું તમને એમ કહું, અહીંયા ટૂંકમાં સમજાવું, હું તમને એમ કહું કે મારી પાસે 5 ની 10 નોટ છે, બરાબર છે? સોરી, 50 ની 10 નોટ છે, 20 ની 10 નોટ છે અને મારી પાસે કુલ 30 નોટ છે। તો બોલો વિદ્યાર્થી મિત્રો, મારી પાસે 10 ની કેટલી નોટ હશે? તો કે ભાઈ 10 ને 10 20, બરાબર? 30 માંથી 20 જાય તો કેટલા? 10। એટલે મારી પાસે 10 ની બી કેટલી નોટ હશે? 10। એવી રીતે 5 ને 3 8x
કુલ કેટલા 25 25 માંથી 8x જાય એટલે મને 10 ના મૂલ્યની નોટ કેટલી હશે તે મળી જશે બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળની તરફ વધીએ બરાબર છે અને દાખલો હજી આગળ આ તો અહીંયા આપણને ફક્ત કેટલી નોટની સંખ્યા છે એ મળી બરાબર આપણે તો શું આપેલું છે અહીંયા રકમમાં મૂલ્ય તો શું શોધવું પડે હવે આપણે દાખલામાં મૂલ્ય શોધવું પડે શું શોધવું પડે મૂલ્ય તો ચાલો મૂલ્ય શોધીએ મૂલ્ય શોધતા મેં તમને શીખવાડ્યું છે 50 ની નોટનું મૂલ્ય શોધવું હોય તો સંખ્યા ગુણ્યા મૂલ્ય કરવું પડે એટલે કે સંખ્યા ગુણ્યા 50 10 ની નોટનું મૂલ્ય શોધવું હોય તો સંખ્યા ગુણ્યા 10 20 ની નોટનું મૂલ્ય શોધવું હોય તો સંખ્યા ગુણ્યા 20 બરાબર અહીંયા આપણને શું કીધું છે 50 ના મૂલ્યની નોટ સંખ્યા કેટલી છે એની 3x તો એનું મૂલ્ય શોધવું હોય તો અહીંયા લખીશું 50 ની રૂપિયાની નોટનું મૂલ્ય બરાબર ચલો નોટની સંખ્યા કેટલી છે 3x અને મૂલ્ય ગુણવાનું એટલે કેટલા ગુણ્યા 50 એટલે 50 તાલી કેટલા થશે 150x બરાબર છે આગળ 20 રૂપિયાની નોટનું મૂલ્ય બરાબર કેટલું છે એની સંખ્યા 5x ગુણ્યા 20 એટલે 20 50 100x આગળ 10 રૂપિયાના નોટનું મૂલ્ય બરાબર 10 ગુણ્યા પહેલા આપણે આ લખી નાખીએ 25 8x ગુણ્યા 10 ચલો હવે અહીંયા ગુણાકાર કરતા શીખું તમને જુઓ આ 10 25 વડે પણ ગુણાય અને આ 10 8 વડે પણ ગુણાય એટલે આવશે 25 ગુણ્યા 10 250 માઈનસ 10 8 80x બરાબર છે આ 10 નો ગુણાકાર 25 વડે પણ થાય 10 નો ગુણાકાર 8 વડે પણ થાય બરાબર છે આનું કહેવાય આને કહેવાય ગુણાકારનું બાદબાકી પર વિભાજન બરાબર પહેલા ચેપ્ટરમાં ભણીશું આપણે આ વસ્તુ ચલો હવે કુલ મૂલ્ય તમને આપી દીધું છે 590 રૂપિયા રકમમાં બરાબર છે અહીંયા કીધું છે તમને 590 રૂપિયા છે કુલ મૂલ્ય એટલે 100 માટે 150x 100x 250 માઈનસ 80x બરાબર કેટલા 590 બરાબર છે ચલો 150 100 કેટલા થશે 250x માઈનસ 80x xx વાળા પદ નજીક લાવીશું વત્તા 250 બરાબર 590 બરાબર છે ચલો 250x માંથી 80 જશે તો કેટલા બચશે તો 0 15 માંથી 8 જાય તો 7 બરાબર અને 1 170x વત્તા 250 બરાબર 590 બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધીએ તો 170x એમને એમ જ રહેશે 590 માઈનસ 250 એટલે 170x બરાબર 0 9 માંથી 5 જાય તો 4 5 માંથી 2 જાય તો 3 માટે x બરાબર 340 ના છેદમાં 170 કારણ કે ગુણાકાર છે બરાબર ની આ બાજુ જાય તો શું થઈ જશે ભાગાકાર એક એક વખત મીંડું જશે 17 દુ 34 એટલે x બરાબર આવ્યા 2 આ x બરાબર 2 આવ્યા એનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો બરાબર તો હવે આની અંદર વેલ્યુ મૂકીશું આપણે બરાબર છે એટલે નોટની સંખ્યા મળશે તો અહીંયા લખીશું રૂપિયા 50 ની નોટની સંખ્યા બરાબર કેટલી આપેલી છે આપણને 3x બરાબર એટલે x ની જગ્યાએ હવે કેટલા મૂકીશું 2 ગુણ્યા 2 બરાબર કેટલા 6 આગળ રૂપિયા 20 ની નોટની સંખ્યા બરાબર કેટલા આપેલું છે એનું મૂલ્ય 5x તો અહીંયા કેટલા મૂકીશું 5 ગુણ્યા x ની જગ્યાએ 2 એટલે કેટલા 10 હવે તમને નીચેનો ખબર પડી જવી જોઈએ રૂપિયા 10 ની નોટની સંખ્યા બરાબર શું છે સમીકરણ એનું 25 8x બરાબર 25 8 x ની જગ્યાએ કેટલા મૂકીશું 2 એટલે 25 16 બરાબર કેટલા 9 હવે આપણે વિદ્યાર્થી મિત્રો તાળો મેળવીએ તાળો મેળવીને આપણો દાખલો સાચો છે કે ખોટો ચલો ચેક કરીએ તો કરો જો 6 10 10 9 10 ને 100 16 9 25 આવી ગયો અહીંયા નોટની સંખ્યા આપણી કુલ 25 બરાબર છે એટલે આપણો દાખલો કેવો છે આવ્યો સાચો છે
બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આખો દાખલો બરાબર છે? ફરી એક વખત સમજી લો ટૂંકમાં. પહેલા નોટની સંખ્યા લખીશું, બરાબર છે? છેલ્લી નોટ કઈ રીતે શોધીએ મેં તમને સમજાવ્યું કે મારી પાસે 10 ની 10 નોટ હોય, 20 રૂપિયાની 10 નોટ હોય અને કુલ 30 નોટ હોય, તો 50 ની નોટ શોધવી હોય તો તમે શું કરો? કુલ નોટમાંથી પેલી 10 ની 20 ની નોટ બાદ કરી નાખો. એ જ પ્રમાણે અહીંયા કુલ નોટ 25, એમાંથી 50 અને 20 ની નોટનો સરવાળો બાદ કરી નાખો. 5 ને 3 8 એટલે આવી ગયા. છતાં એની ગણતરી મેં અહીંયા દર્શાવેલી છે, બરાબર છે? આગળ પછી મૂલ્ય શોધવું. મૂલ્ય શોધતા બધા વિદ્યાર્થીઓને આવડે છે, બરાબર છે? અને ત્યારબાદ સમીકરણને સોલ્વ કર્યું. હજી સમીકરણ સોલ્વ કરતા ન આવડતું હોય તો અગાઉના વિડિયો જુઓ, બરાબર છે? અને આગળ સમીકરણમાં કિંમત મૂકવી. સ્વાધ્યાય 2.2 તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. કુલ પ્રશ્નમાં અને ડાયરેક્ટ દાખલા નંબર 11 ની શરૂઆત કરાવી. કેમ? કારણ કે આના અગાઉનો દાખલો આપણે પહેલો જોયો એ નોટ વાળો હતો, તો મેં વિચારું છું કે આ કન્ટિન્યુ આપણે આ જ દાખલાથી કરીએ. દાખલા નંબર 11. રકમ વાંચીશું. રકમ કે છે લક્ષ્મી એક બેંકમાં ખજાનચી છે, એટલે બેંકનો હિસાબ રાખે છે. તેની પાસે અનુક્રમે રૂપિયા 100, 50 અને 10 ના મૂલ્યની ચલણી નોટો છે. કઈ છે? 100, 50 અને 10. બરાબર? આ ચલણી નોટનો ગુણોત્તર આપી દીધો છે કે 2:3:5. જો કુલ રકમ 4 લાખ રૂપિયા હોય એટલે આ શું આપ્યું છે? મૂલ્ય. તો લક્ષ્મી પાસે દરેક મૂલ્યની કેટલી ચલણી નોટો હશે? તો વિદ્યાર્થી મિત્રો કીધું 2:3:5 આપ્યું છે, બરાબર? એટલે આનો મતલબ શું થયો? 100 બે પ્રમાણમાં, 50 3 પ્રમાણમાં અને 10 5 પ્રમાણમાં. તો આને ધારીશું કઈ રીતે? તો શરૂઆત કરીશું. ધારો કે રૂપિયા 100 ની નોટની સંખ્યા બરાબર કેટલા થશે? 2x, બરાબર છે? એ જ પ્રમાણે રૂપિયા 50 ની નોટની સંખ્યા બરાબર કેટલા થશે? 3x. અને એ જ પ્રમાણે રૂપિયા 10 ની નોટની સંખ્યા બરાબર કેટલા થશે? 5x, બરાબર છે? હવે અહીંયા આપણને કુલ નોટની સંખ્યા આપી છે? નથી આપી, તો આપણે કઈ આનું કામ કરવાનું નહીં, પરંતુ આપણે 4 લાખ આપ્યું છે. શું આપ્યું છે? મૂલ્ય. એટલે આના પછીનું સ્ટેપ શું આવશે? હવે આપણે શું શોધવું પડશે? નોટનું મૂલ્ય. તો ચાલો મૂલ્ય શોધીએ. મૂલ્ય શોધતા બધાને આવડે છે સંખ્યા ગુણ્યા નોટનું મૂલ્ય. એટલે લખવાનું રૂપિયા 100 નું મૂલ્ય બરાબર 100 ગુણ્યા 2x બરાબર કેટલા થશે? 200x, બરાબર ને? 100 દુ 200, 200x. એ જ પ્રમાણે રૂપિયા 50 ની નોટનું મૂલ્ય બરાબર 50 ગુણ્યા કેટલા આવશે? 3x એટલે 150x, બરાબર? અને એ જ પ્રમાણે રૂપિયા 10 ની નોટનું મૂલ્ય બરાબર છે? એ કેટલું આવશે? તો કે ભાઈ 10 ગુણ્યા 5x એટલે 10 પંચા 50x, બરાબર ને? નોટની સંખ્યા 2x 3x 5x ગુણ્યા નોટનું મૂલ્ય 100 50 10. સમજ પડી ગઈ? ચાલો હવે કુલ નોટનું મૂલ્ય કેટલું છે? 4 લાખ રૂપિયા. કેટલું છે? 4 લાખ રૂપિયા. તો હવે સમીકરણ શું બનશે આપણું? બરાબર, તો સમીકરણ બનશે માટે 200x 150x 50x બરાબર 4 લાખ. હવે દરેકને આનો સરવાળો આવડો છે, કારણ કે આનો ચલ x, આનો ચલ x, આનો ચલ x. સરવાળો થશે માટે 0 0 0 0 0 + 5 + 5 10 વધી તેની 1, બરાબર છે? 2 ને 1 3, 3 ને 1 4, 400x, બરાબર છે? 400x બરાબર 4 લાખ. માટે x બરાબર કેટલા આવશે? 4 લાખના છેદમાં બરાબરની આ બાજુ જશે એટલે 400 છેદમાં આવી જશે. ચલો એક એક બિંદુ, આ બે બિંદા ગયા, 4 ભાગ્યા 4000, 4 એકા 4, 1 2 3 બિંદુ એટલે 1000. એટલે x બરાબર કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો? 1000. બરાબર, આ x બરાબર 1000 આવ્યા. હવે શું શોધીશું આપણે? નોટની સંખ્યા. ચલો બોલો. રૂપિયા 100 ની નોટની સંખ્યા બરાબર કેટલી છે? રૂપિયા 100 ની નોટની સંખ્યા 2x એટલે 2 ગુણ્યા 1000 કેટલા થશે? 2000, બરાબર? આ સંખ્યા આવે છે. પછી જોઈએ આપણે રૂપિયા 50 ની નોટની સંખ્યા બરાબર 3x એટલે 3 ગુણ્યા x ની જગ્યાએ લખીશું 1000 એટલે કેટલા? 3000
સંખ્યા બરાબર 5 ગુણ્યા 1000 બરાબર કેટલા થશે 5000 બરાબર. હવે જો આનો તાવા મેળવવો હોય તો કઈ રીતે મેળવશું? તો જો આપણે કેટલા આપેલા છે અહીંયા 2 3 5 છે. હવે અહીંયા સરવાળો કરીને નહીં કરી દો સર, અહીંયા સરવાળો કરો 3 ને 2 5 ને 5 10 લે આપણો તો 1 લાખ જ આવ્યો અને જવાબ તો 4 લાખ આવે છે. પણ વિદ્યાર્થી મિત્રો આ 4 લાખ શું છે? નોટનું મૂલ્ય અને આ શું છે? નોટની સંખ્યા. એટલે આનો મતલબ શું થશે કે એની પાસે 100 ની 2000 નોટ છે, 50 ની 3000 નોટ છે અને 10 ની 5000 નોટ છે. પણ અહીંયા આપણે રકમમાં એ નોટની કુલ સંખ્યા આપી નથી. હા, મૂલ્ય શોધવાનું કે તો તમે શોધી શકો કઈ રીતે? તો કે ભાઈ અહીંયા 200 ની જગ્યાએ મૂકો 1000 બરાબર 200 ગુણ્યા 1000 2 લાખ. આ થશે આપણા 1,50,000 અને આ થશે 50,000 બરાબર છે. એટલે એ પ્રમાણે તમે સરવાળો કરશો એટલે 4 લાખ આવી જશે. પણ આને શોધવું હોય તો એકદમ સિમ્પલ છે. જો 2000 3000 અને 5000 બરાબર છે. આ ત્રણે ત્રણ મીંડા ત્રણમાંથી કેન્સલ થાય એટલે 2/3/5 જે આપણા રકમમાં અહીંયા આપ્યું છે. એટલે આપણો દાખલો કેવો છે? સાચો છે. બરાબર. કુટ પ્રશ્નને દિમાગથી સોલ્વ કરો, મોડે નહીં કરો. બરાબર છે. જેટલું સમજશો એટલું તમારા માટે ખૂબ જ સહેલું રહેશે. ગોખશો તો કઈ ખબર પડશે નહીં. દાખલો સમજો બરાબર તો તમને સહેલાઈથી આવશે. આશા રાખું છું આ દાખલો તમને ખબર પડી ગયો હશે. આજના વિડીયોમાં મજા આવી હશે. આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો ત્રિનેત્ર ક્લાસીસની ચેનલને. થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ.